तो जेल में क्या एक कंट्रोल करना टीचर बनाना है इसलिए तुमने वो साथ गली गली में चोर है, गली गली में चोर है, आसम भाई फोन करा गली गली में चोर है, गली गली में चोर है, हमसे डरती है पुलिस तो आगे करती है, हमसे डरती है पुलिस ने તમારો ફરિયાદ કરવાનો અમારો અધિકાર છે। નગર સેવક ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની કલમ મુજબ રાજ્ય સેવક છે, તમે એની ફરજમાં રૂકાવટ કરી છે, અમે ફરજ રૂકાવટ સબબ તમારા ઉપર અમારા નગર સેવક હોવાથી પોલીસ ફરિયાદ કરશું। पुलिस फरियाद करेंगे कि ऐसा के નગર સેવક રાજ્ય સેવક છે, ભાજપના એજન્ટ ન બનો, ભાજપના એજન્ટ ન બનો તમે। फरियाद कहीं नहीं कैसा नगर सेवक है कैसा के काम નગર સેવક રાજ્ય સેવક છે, नगर सेवक पुलिस बने आवासी बनी नहीं जवाब नहीं की सकते नहीं पुलिस नहीं है जवाब नहीं है पुलिस बने नगर सेवक એની ચેમ્બરમાં જઈએ છીએ અત્યારે, તમે કેમ રોકી શકો પોલીસ? पुलिस હાલો હવે ત્યાં રોકજો અમને। જો પોલીસને કહીને બંદૂકો લઈ આવો અમારા માટે ફાયર કરવા માટે। ના ના અહીંયાથી નગરપાલિકા પગે હાલી હાલે બધું કામ પતાવીને ભાગી જાય હું શું કામ છું પગે હાલો નગર भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, આજે સામાન્ય સભામાં ખાસ તો અમારા દેસરસર તળાવ જે ખરેખર એક ઐતિહાસિક તળાવ છે, કરોડો રૂપિયાનો ખર્ચો છતાં તમે મીડિયા પણ બતાવીને પણ થાકી ગયું હોય, અમને તો એવું લાગી રહ્યું છે, છતાં પણ આ લોકોનો પેટનો પાણી નથી હાલતો। જ્યારે ગટરના પાણીથી અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે, ત્યારે અમારી રજૂઆત હતી કે ભાઈ આ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં આ ગટરના પાણી આ તળાવથી ઓવરફ્લો કેમ થાય છે એનો આ લોકો કને કોઈ જવાબ ન હતું। એવો જ ભુજ શહેરનો ટાંકા બનાવ્યા, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી। નર્મદા આધારિત જો નર્મદાવાળા પાણી આપે તો ભુજને પાણી મળે। જો આજે શિયાળામાં 4 ને 5 દિવસે પાણી મળતું હોય તો ઉનાળામાં ભુજ શહેરની શું પરિસ્થિતિ થશે એનો પણ આ લોકો પાસે કોઈ જવાબ ન હતો। આવી જ રીતે બાગ બગીચા
આજે એમાં અનેક જગ્યા અનેક શાખાઓમાં સેનિટેશન શાખા હોય, વોટર સપ્લાય શાખા હોય કે નગરપાલિકાની કચેરીમાં લોકોની ભરતી કરવા માટેની એક પ્રક્રિયા આમાં મંજૂરી લેવાના અર્થે એક ઠરાવ મૂકવામાં આવ્યા હતા. તો આ ઠરાવની અંદર પણ આ લોકોએ માત્ર ને માત્ર લાગવેગવાળા ઓળખીતાઓને જેને કોઈ અનુભવ નથી એવા માણસો રાખી લીધા છે. આજે 65 લાખ રૂપિયા વંદે માતરમમાં 25 લાખ રૂપિયા આજે તમે જોઈ શકો છો સરપટ નાકાના બગીચામાં. આવી જ રીતે અનેક જગ્યાએ બગીચાઓના આમાં કામો છે. ખેંગારબાગ તમે જોઈ શકો છો આજે વિરાન થતા જાય છે. પછી દાદા દાદી પાર્કની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી આ લોકો. ખરેખર દાદા દાદી પાર્કમાં વૃદ્ધ પેન્શનરો માણસો ત્યાં બેસે છે, એ લોકોની કોઈ ત્યાં અંધારપટ હોય છે, લાઇટો પણ ચાલુ નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે આ મુદ્દાઓની અમને રજૂઆત કરવાની હતી ત્યારે માત્ર ને માત્ર આ લોકો બાલી આપી બહુમતીના જોરે ઊભા થઈ અને નીકળી જાય છે. બાકી પ્રજાના કામ કરવામાં આ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી એવું લાગી રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો આજે જ્યારે અમારા એક કાર્યકરે 258 તળે જ્યારે સામાન્ય સભાને રદ કરવાનો કમિશનરશ્રીએ જ્યારે હુકમ કર્યું હોય અને એને હસ્તગત કર્યું છે, રદ નથી કરી પણ હસ્તગત કર્યું હોય એ કામો પણ આજની તારીખમાં ચાલુ છે. એમાં પણ આજની તારીખમાં બિલોના ચૂકવણા થાય છે. તો આ નગરપાલિકા કમિશનરથી પણ ઉપરવટ અત્યારે અપીલ માટેની દરખાસ્ત મૂકી છે અને અપીલ ક્યારે કરશે એ તો ભગવાન જાણે. એ લોકો કહે છે અપીલ થઈ ગઈ છે પણ અમને નથી લાગતું કે આ લોકોએ કોઈ અપીલ કરી હોય. માત્ર ને માત્ર સત્તાના બળ ઉપર આ લોકો આવા વાહિયાત નિવેદનો કરે છે કે અમે અપીલ કરી નાખી છે, આને બાલી મળી જશે, આ જે સામાન્ય સભાને હસ્તગત કરી છે કમિશનર એને બાલી મળી જશે. પણ બાલી નથી મળી ત્યાં સુધી આ કામ બધે ગેરકાયદેસર ગણાય. મ્યુનિસિપાલિટી એક્ટ અને કમિશનરના જે ઠરાવ છે કમિશનરે જે હસ્તગત કર્યા છે એ ઠરાવમાં કોઈ પણ કામગીરી થઈ શકે નહીં. છતાં પણ આ લોકો કામગીરી અમે પણ વકીલની સલાહ લઈ રહ્યા છીએ. ન છૂટકે આ મુદ્દે અમને હાઈકોર્ટમાં પણ જવું પડશે તો અમે જશું.